એક ફિરકી. લ્યો મેડમ ને પતંગ ઉડાડવી છે. નામ આવડે લઈને હું તમે ગામડાના ગોબા છું એમ. એ રામ રામ ડાયરા ને વેલી સવારના સૌને સુપ્રભાત. અત્યારમાં ઉઠી ગયા છીએ. વ્રજભાઈ આજે વેલા ઉઠી ગયા છે. કયું ના રાત્રે આજે વેલા હોઈ ગયા હતા એટલે કેમ રાત્રે 9:30 થયા હોઈ ગયા હતા એટલે અત્યારમાં વેલા ઉઠી ગયા છે. તો હવે મેડમ નાસ્તા પાણી કરે એટલે ચાલો મિત્રો મેડમ છે તો સવારમાં આજે થેપલા બનાવે છે. ગરમા ગરમ થેપલા મેથીના અને ચા તૈયાર થઈ રહ્યો છે. ચા થઈ જાય આદુ બધું નાખીને ચાલ ચૂટા એટલે થેપલાનો નાસ્તો કરી લે. મેડમને તો ઠંડી બહુ લાગે કેમ હે ઠંડી છે જેવી. સારું થયું આ કોક ઓલા આદિવાસી લોકોને કે જેણિયા ફરક ઓલું બનાવ્યું તાપણા કરીને તાપી તો હકીએ કેમ. મેડમ હવે થેપલા બનાવી લે એટલે નાસ્તા પાણી કરી અને પછી ભાગીએ સીધા ડ્રાઇવિંગમાં. જો મિત્રો મેડમ છે તો હવે વ્રજભાઈ આજે વહેલા ઉઠી ગયા તો હકેલે છે. આમ જોઈ તો કેટલા બ્લેન્કેટું છે. આ ઢગલો કરીને અહીંયા હુવે છે. આ કઈ રીત છે હે કાશ્મીરમાં હોય કેટલા ઓલા છે ગટિયા ગણતો. આ એક આમ ઉપર અલગ અલગ મૂય કેટલા હે 4 ને 5 છે. 5 બ્લેન્કેટ ઓઢે છે. હાવ રૂમ આખો રૂમ પેક છે. તોય પંખો એક ઉપર રહે અને તોય આ લોકોને બધાને ઠંડી લાગે. હા કાશ્મીરમાં હોય તો આ બધાનું શું થાય. मुझे अपने घर जाना है मुझे घर जाना है હે ગટિયા કોટ પહેરે માથે મફલરું બાંધે ને તોય બે ધાબરા ઓઢીને સૂતા રહી છે. આ બધાને કાશ્મીર મોકલી દેવા જોઈએ. એમને બરફ થઈ જાય હો. ઉનાળામાં જશું જોઈએ હવે ઉનાળો કેદી આવે એ 2024નો કે પછી 2030નો. ઓકે હાલો વ્રજભાઈ 2030માં આપણે કાશ્મીર જવાના હો. तेरे पास कोई और रास्ता है? લખી રાખજે નોટમાં ક્યાંક. તો બધાને કાશ્મીર જવું પણ 2030માં જવું છે એટલે ત્યાં સુધી તો કંઈ વિચારવાનું જ નહીં. ગુજરાતની અંદર ફર્યા કરો. એને જુનાગઢ ભલું ને ગીર ભલું ને ઘેડ ભલું. ये बड़ी अच्छी बात कही आप. બસ આ 3 જુનાગઢ ઘેડ અને ગીર આ 3 જગ્યાએ ફરવાની ને મોજ કરવાની. બાકી જે થાય તો અત્યારે હવે આ બધા ઘરમાં કામકાજ કરે. આપણે આપણા ધંધામાં ઓફિસે ભાગીએ. અમે છે અમારા ઓફિસની બાજુમાં બોર બોલે ગાંઠિયાવાળા અને એને બધું જ અત્યારે આ ઝાંઝડા રોડ ઉપર સારામાં સારો ગાંઠિયાવાળો છે. अरे कहना क्या चाहते हो? વ્રજભાઈને તૈયાર કરે છે. ભૂતની જેમ રખડતો તો હાવ હે પતંગ લૂંટતો તો. આ ઘરમાં પતંગો છે. માટે 10 પતંગ અને એક ફિરકી. લ્યો મેડમ ને પતંગ ઉડાડવી છે. તમારે ક્યાં પતંગ ઉડાડવાની જરૂર. મેડમ માણા નથી. પતંગ ઉડાડતા આવડે. હા દોરાને શું કહેવાય. गजब बेइज्जती है. પંજો કોને કહેવાય. ઈ મારી જેમ કઈ ખબર પડતી નથી. કાગટિયાને પતંગ ઉડાડવી. હા બરેલી નો નામ આવડે લઈને હું તમે ગામડાના ગોબા છું એમ. જોકે અમે ગામડાના જ છીએ. ગામડાના છીએ બે પણ આ તો કહેવાય કે ગામડાના ગોબા. તો અત્યારે હવે વ્રજભાઈ ને જો તૈયાર છે કયું એને માંજો લેવા જવું છે એટલે માંજો પાવા જઈએ. મિત્રો આ અમારું ઝાંઝડા રોડ છે એટલે ઝાંઝડા રોડ કે તો આમ જુનાગઢનો એક પોસ એરિયો છે અને અહીંયા માગો એ વસ્તુ મળે. એક મોટા શોરૂમ જ નથી વાહનોના. બાકી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ આ રોડ ઉપર તમને મળી જાય.
એટલે આ વિસ્તારમાં અમારે સારામાં સારું છે, ક્યાંય બહાર સિટીમાં જવાની જરૂરત જ ન પડે. અહીંયાથી તમામ વસ્તુ અમને મળી જાય. હું ને વ્રજભાઈ છીએ તો અત્યારે દોરાનો માંજો પાવાનો હતો, એ લઈને નીકળી પડ્યા છીએ લેવા માટે. તો જોઈએ હવે ક્યાં નજીકમાં છે કે નહીં. ગોતતા ગોતતા આગળ વધી રહ્યા છીએ. નજીકમાં ક્યાંક માંજાવાળો મળી જાય તો આપણે માંજો પીવડાવી લઈએ, એટલે એ માંજો પાઈને વ્રજભાઈ પતંગ ઉડાડ્યા કરીએ. હાલો ક્યાંક ગોતીએ ઝડપથી. તો મિત્રો અત્યારે જાંજેડા રોડ ઉપર આવ્યા છીએ અને અહીંયા માંજો પાવા માંજો પાય વ્રજભાઈ માટે રીલને લઈ લઈએ. અને માંજો પાવા અત્યારે તો સાંજ પડી ગઈ એટલે હુકાતા વાર લાગશે, એટલે કાલ સવારે આવશું. વાગ્યા છે મિત્રો અત્યારે 8:15 અને મેડમ તો ખબર જ છે કે રસોડામાં હોય છે. મેડમ શું કરો છો? નવું શાક બનાવું છે. આજે કંઈક મેડમ નવી રીતનું બનાવે છે. આ કુકરમાં પેલા ગુવાર છે ને, ગુવાર બાયફા છે ને હવે એમાં કંઈક કરવાના. હું શું કરશો હવે? મસ્ત વઘાર બનાવી. હે? મસ્ત વઘાર કરી લસણ વાળો. લસણ વાળો વઘાર, વઘારેલ ગુવારનું શાક. લ્યો આજે ગુવાર કહેવાય એને. હે? એમ મસાલા વાળા ગુવાર. મસાલાવાળા ગુવાર. ઓહો, આજે ઘણા ટાઈમ પછી મેડમ મસાલાવાળા ગુવાર બનાવવાના, પણ અલગ રીતના. अभी मजा आएगा ना भिड़ो. રોજ છે તો એમને વઘાર કરીને કરે. આજે પેલા બાયફા છે, બાફીને પછી વઘાર કરશે. પણ નીંદર આવે છે તો આરામથી હવે સૂઈ જઈએ, મોડું પડે સવાર. તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.